નમસ્કાર ભાઈઓ બહેનો. માર્કેટમાં આજકાલ 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી ધૂમ મચાવી રહી છે. સોનાના ભાવ જે રીતે વધીને 1,62,000 રૂપિયા 10 ગ્રામે પહોંચ્યા છે, તેમાં ચારે બાજુ 1 ગ્રામ ગોલ્ડ થવા લાગ્યું છે. જે ગ્રાહકોને જરૂરિયાત છે તેના માટે 1 ગ્રામ ગોલ્ડમાં ખરેખર ખૂબ જ કન્ફ્યુઝિંગ પરિસ્થિતિ ચાલી રહી છે. કે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જોઈએ તો 499 રૂપિયામાં 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી, કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવીને આવી જાય છે, કોઈ 1,500 રૂપિયામાં 1 ગ્રામ જ્વેલરી ફૂલ ગેરંટી સાથે. કોઈ દુકાનમાં જઈએ તો 3,000-3,500 રૂપિયાની 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી, કોઈ વળી અલગ દુકાનમાં જાય તો 7,000-8,000 રૂપિયાની 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી. તો ખરેખર જેને રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે પોતાના પ્રસંગો માટે કે સલામતી માટે કે 1 ગ્રામ ગોલ્ડ કોટિંગ જ્વેલરી હોય તો સેફટી ને બજેટનું બજેટ બે જળવાય રહે. પણ આવી પરિસ્થિતિના કારણે 1 ગ્રામ ગોલ્ડ તરીકે કઈ વસ્તુનો વિશ્વાસ મૂકવો, કયા સેલરનો, કયા વેપારીનો, કયા દુકાનદારનો વિશ્વાસ મૂકવો, તે ખરેખર વિચાર માંગી લે તેવી વસ્તુ થઈ ગઈ છે. આપણે આના પહેલા પણ 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી કોને કહેવાય અથવા 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી તરીકે બીજી શું શું વસ્તુ વેચાઈ રહી છે કે જે ખરેખર 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી નથી પણ 1 ગ્રામ તરીકે ચાલે છે અને બધા બોલે છે, લોકો ખરીદે છે. તો આજે ફરી વખત 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરીની ક્વોલિટી અને તેની પ્રાઇસ રેન્જ અને ખરેખર કોને કહેવાય તેને માટેની એક ફરીવાર વિગતવાર માહિતી આપતો વિડીયો આ ઘીનું ઉદાહરણ આપી અને સમજાવવા માંગુ છું. ઘીનું એક્ઝામ્પલ એટલા માટે લીધું છે કે બહુ સરળતાથી સમજી શકાય એવું છે બહેનો માટે ખાસ, કારણ કે તે દરેક વસ્તુનો ભાવ જાણે છે, ઘીના ભાવ દરેક ક્વોલિટીના. તે જ રીતે 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરીના પણ ભાવ જાણવો જરૂરી છે. ઘીની વાત કરીએ તો આ શુદ્ધ દેશી ઘી તે લગભગ 1,200 રૂપિયા આસપાસ કિલો માર્કેટમાં ભાવ ચાલે છે. એના પછી છે કે ગાયનું ઘી. ગાયનું ઘી લગભગ 800 થી 850 રૂપિયા કિલો ભાવ ચાલે છે. ત્રીજું છે તો વનસ્પતિ ઘી. આ ઘી છે જ નહીં એકચ્યુઅલમાં, પણ આપણે એને સામાન્ય બોલચાલમાં વનસ્પતિ ઘી તરીકે ઓળખવા લાગીએ છીએ. તો આ છે 200 રૂપિયાનું કિલો ઘી. ત્રીજું હવે નીકળ્યું છે ચોથું કે દીવાબત્તીનું ઘી, પૂજાનું ઘી, ફક્ત 100 રૂપિયા કિલો. આ ખાવા લાયક બી નથી ને આપણે એને દીવાબત્તીમાં વાપરીએ છીએ. આપણે કેટલી હદે આપણો વિચાર જઈ શકે છે તે પણ ફરીથી વિચારવાનું છે. તો આવી સેમ પરિસ્થિતિ 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરીમાં છે કે 499 વાળા પણ 1 ગ્રામ ગોલ્ડ બોલશે ને 8,000 વાળા પણ 1 ગ્રામ ગોલ્ડ બોલશે. તો ગ્રાહકે પોતાની વિવેક બુદ્ધિથી વિચારવાનું છે. અહીંયા બુદ્ધિથી વિચારવાની વાત નથી હો ને, ખાસ નોંધ કરજો, વિવેક બુદ્ધિથી વિચારવાનું છે કે કોનો વિશ્વાસ કરવો ને ખરેખર કોનામાં ગોલ્ડ પ્લેટિંગ હશે. આવો મારા સાથે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે કઈ વસ્તુ કઈ રીતે ક્વોલિટી આવશે. મિત્રો, ખરેખર 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી મતલબ જે દાગીનાની ઉપર સાચેમાં સોનાનું કોટિંગ છે. 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરીની અંદર 1 ગ્રામ લિક્વિડ કોટિંગ છે, 2 ગ્રામ ગોલ્ડ જ્વેલરીની અંદર 2 ગ્રામ લિક્વિડ કોટિંગ છે. આવા લિક્વિડ કોટિંગના અંદર 2 ગ્રામ કોટિંગમાં 200 મિલીગ્રામ શુદ્ધ સોનાનું પ્રમાણ આવે છે અને 1 ગ્રામ કોટિંગના અંદર 100 મિલીગ્રામ આસપાસ શુદ્ધ સોનાનું પ્રમાણ આવે છે. જો ખરેખર દાગીના આ રીતે 100 મિલીગ્રામ, 150 મિલીગ્રામ યા તો 200 મિલીગ્રામ સુધી શુદ્ધ સોનાનું કોટિંગ ચડાવેલા હોય તો જે રીતે શુદ્ધ દેશી ઘી 1,200 રૂપિયાથી કિલો નીચે મળે નહીં, તે રીતે આ દાગીના 5,000-5,500થી નીચે મળવાની શક્યતા નથી. કોઈ નાની વસ્તુ હોય તો અલગ વાત છે, બાકી મીડિયમ રેન્જની દરેક વસ્તુઓ 5,000 આસપાસથી સ્ટાર્ટિંગ થાય છે અને 8-9-10,000 રૂપિયા સુધી જઈ શકે છે. જેવી નાની મોટી વસ્તુ, જેવો એનો ઘાટ અને જેવું એમાં ચડાવેલા સોનાનું પ્રમાણ. તો ખરેખર કોઈ ચીજમાં આ કિંમતની દ્રષ્ટિએ સૌથી પહેલાં વિચારવા જેવું છે કે કોઈ 5,000થી નીચે મળતી વસ્તુ કે 1,200-1,500 રૂપિયામાં મળતી વસ્તુ ખરેખર સોનાના કોટિંગ હોવાની કોઈ શક્યતા નથી. આ દાગીનામાં બી ઘીના વેપાર જેવું છે કે જેવો ભાવ એવી શક્યતા કે એમાં ભેળસેળ હોવાનો ચાન્સ છે. 1,200 રૂપિયા ખર્ચા પછી બી શુદ્ધ ઘી ફક્ત કોઈ ઈમાનદાર દુકાનદાર હશે કે સારી કંપનીની બ્રાન્ડ હશે તો જ તમે ભરોસો રાખી, બાકી તમારે બી વિચાર કરવો પડશે કે 1,200 આપ્યા પછી બી શુદ્ધ ઘી મળશે કે કેમ. તેમ 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરીમાં બી 5-7 હજાર રૂપિયા ખર્ચા પછી તમે આશા રાખી શકો છો કે મને ખરેખર સોનાનું કોટિંગ મળે. બાકી 1,200, 1,500, 2-3 હજાર રૂપિયામાં
150 મિલીગ્રામ 200 મિલીગ્રામ સોનું આવે એવી કોઈ શક્યતા નથી. તે આપણે આપણું મન મનાવવા પૂરતી વાત છે. એનાથી નીચેનો ભાવ એટલે દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે આપ્યું છે કે ગાયનું ઘી, કે જે 1200ની જગ્યાએ 850 આસપાસ મળી જાય છે. તો એવી ક્વોલિટીના દાગીના પણ આવે છે કે જેમાં ખરેખર 150-200 મિલીગ્રામ ગોલ્ડના જગ્યાએ ફક્ત 50 મિલીગ્રામ આસપાસ ગોલ્ડ ચડાવવામાં આવે છે અને તેની કિંમત લગભગ 2500 આસપાસ. ઓછા ગોલ્ડનું પ્રમાણ હોવાને કારણે આવા દાગીનામાં થોડું પ્લાસ્ટિક લેમિનેશન કરવું પડે છે, જેને જ્વેલરી મેન્યુફેક્ચરિંગની ભાષામાં લેકર કહેવાય છે, તેવું લેકર કરવું પડે છે. આવા લેકર હોવાના કારણે ફિનિશિંગની દ્રષ્ટિએ તે દાગીના 5-7 હજારના દાગીના કરતાં થોડા નબળા દેખાય છે, પણ એમાં ગોલ્ડનું પ્રમાણ છે અને તે બી ઓલમોસ્ટ દેખાશે સારા, કારણ કે 50 મિલી તો 50 મિલી ગોલ્ડનું પ્રમાણ છે તેના અંદરમાં. તો આવા દાગીનાને આપણે ગાયના ઘી સાથે સરખાવી એ રીતે શકીએ કે ભાઈ ના, થોડું ઘણું સોનું છે એના અંદરમાં. પછી તમને એક્ઝામ્પલ આપ્યું એવી રીતે વેજીટેબલ ઘી, જે ઘી છે જ નહીં, છતાં આપણે ક્યારેક આર્થિક ક્ષમતાને લીધે, ક્યારેક મજબૂરીમાં, કે ક્યારેક આપણી અણસમજણના કારણે તેને ઘી સમજીને એનું કન્ઝપ્શન કરે છે, તેનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં એમાં મિલ્ક ફેટના નામે 0% છે, કોઈ મિલ્ક ફેટ છે. તો 1 ગ્રામ તરીકે વેચાતા, 1 ગ્રામ ગોલ્ડ તરીકે વેચાતા એવા દાગીના પણ આવે છે કે જેમાં ગોલ્ડ છે જ નહીં, છતાં એને 1 ગ્રામ ગોલ્ડ તરીકે વેચવામાં આવે છે. તે દાગીનાને ખરેખર માઇક્રો ગોલ્ડ પ્લેટિંગ ક્વોલિટી કહેવાય, કે જેની અંદર ખાલી કલર ટોન પૂરતું ફ્લેશ ગોલ્ડ પ્લેટિંગ કરવાનું હોય છે, કે ગોલ્ડન કલર થઈ જાય એટલે એનું કામ ક્વોલિટીની બાબતે પૂરું થઈ જાય. અને તે દાગીનાની રેન્જ લગભગ 1200-1500 આસપાસ. આજકાલ 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરીના દાવો કરતા મોટા ભાગના વેપારીઓ આવી 1200, 1500, 1800, 2000 સુધીની વસ્તુ વેચે છે, કે જેમાં ખરેખર કોઈ ગોલ્ડ હોતું જ નથી. તે વેજીટેબલ ઘી સમાન છે, કે મિલ્ક ફેટની માત્રા છે જ નહીં પણ ઘી કહેવાય છે. કંપની તો નથી કહેતી, પણ એને ઘી તરીકે આપણે ઉપયોગ કરી લઈએ છીએ. તેવું જ કંઈક માઇક્રો ફોર્મિંગ દાગીનામાં છે. અને એક તટસ્થ રીતે વિચારીએ તો હું તો એવું પણ માનું છું કે અગર 1200 રૂપિયામાં કે 1500 રૂપિયામાં કોઈ વેપારી તમને 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી તરીકે દાગીના આપે છે, તો એ છેતરપિંડી નથી કરતો, પણ ફક્ત ખોટું બોલે છે. કારણ કે તમારી પાસે 5-7 હજાર રૂપિયા લીધા પછી જો કોઈ ગોલ્ડ વગરના દાગીના વેચી નાખતું હોય કે તમને પધરાવી દેતું હોય, તો એ છેતરપિંડી ગણી શકાય. પણ જ્યારે તમારી પાસેથી લે છે 1200-1500 રૂપિયા, તો એ ગોલ્ડ કોટિંગ કઈ રીતે આપી શકશે? એ તો જેમ આપણે આપણું મન મનાવવા માટે વેજીટેબલ ઘી ખાઈએ છીએ, તો મેં ઘી ખાધું, તેવું આ 1500 રૂપિયામાં આપણે મન મનાવવાનું છે કે મેં ગોલ્ડ કોટિંગની વસ્તુ લીધી. પછી કોઈને જેવી સમજણ, જેનો વિચાર, જેનું જેટલું બજેટ, એ પ્રમાણે વસ્તુ વેચાય છે. ચોથી વસ્તુ એક એવી ક્વોલિટી જે ગ્રામ તરીકે વેચાય છે કે જે સોનાનો ઘાટ પણ નથી અને સોનાનું પ્રમાણ પણ નથી. તેની ડિઝાઇનો પણ સોનાના ઘાટની નથી હોતી, કે તેના પોલિશમાં કોઈ જાતનું સોનાનું પ્રમાણ નથી હોતું. તેને આપણે દીવાબત્તીના ઘી સાથે સરખાવી શકીએ તેવી ક્વોલિટી છે, કે ખાલી નામ માત્રનું, બોલવા પૂરતું ઘી છે. અને 100 રૂપિયાનો કિલો, બહુ સ્વાભાવિક વાત છે, કોઈ પણ સમજી શકે એવું છે કે 100 રૂપિયાનો કિલો ઘી મળવાનું જ નથી. તો એ રીતની આ જ્વેલરીની વસ્તુ છે કે જેમાં સોનાના નામે એક રતિભાર પણ પ્લેટિંગમાં વપરાશ થતો નથી. તેને ડાયગોલ્ડ દાગીના, એને મેન્યુફેક્ચરિંગની ભાષામાં કહેવાય છે ડાયગોલ્ડ દાગીના. ડાયગોલ્ડ એવો પોલિશ છે કે જેમ આપણે દિવાલ ઉપર ઓઇલ પેન્ટ કરે છે ને, તેવો ગોલ્ડન કલરનો સમજો કે પેન્ટ આવે છે, ડાય સ્ટફ અને પિગમેન્ટ ને એ બધું કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની ભાષા છે. એવી વસ્તુઓનું પ્લેટિંગ કરવામાં આવે છે. તે ડાયગોલ્ડ જ્વેલરી બી આજકાલ 1 ગ્રામ ગોલ્ડ તરીકે વેચાવા માંડી છે. તે 400-500 રૂપિયામાં મળતી વસ્તુઓ તે ડાયગોલ્ડ વસ્તુ સમજીને જ ખરીદી, 1 ગ્રામ ગોલ્ડની આશા રાખવીની, કારણ કે આપણે કિંમત જ નથી ચૂકવી રહ્યા. 1200-1500ની વસ્તુઓ હોય તો એ માઇક્રો ગોલ્ડ પ્લેટિંગ હોય, તેમાં ગોલ્ડનું પ્રમાણ નહીવત એટલે ખાલી 5 મિલીગ્રામ સમજો, ખાલી કલર ટોન લેવા પૂરતું જ એના ઉપર ગોલ્ડ પ્લેટિંગ કરેલું હોય છે. પછી 2500-3000 આસપાસ 1 ગ્રામ ગોલ્ડના દાગીના જે મળે છે, તે વસ્તુમાં મેક્સિમમ 50 મિલીગ્રામ ગોલ્ડ કોટિંગ આવશે અને 50 મિલીગ્રામની ઉપર પ્લાસ્ટિકનું લેમિનેશન કોટિંગ કરેલું હશે, કે જેનાથી તેનો કલર જલ્દીથી ખરાબ ના થાય. પણ જો ખરેખર કોઈને સોનાના જેવા જ, સમજો કે અમે જે નિશુ ગોલ્ડનો દાવો કરીએ છીએ કે 90-95% સોના જેવા ફિનિશિંગવાળા દાગીના,
તેવા પૈસા ખર્ચવાની તૈયારી હોય તો મિનિમમ 5-7 હજાર સુધી જવું જોઈએ છે. આજકાલ જે રીતે ભાવ ચાલી રહ્યા છે તેના કારણે 5-7 હજાર સુધી મિનિમમ જો જવાની તૈયારી હોય તો તે 1200 રૂપિયાની ખર્ચવાની તૈયારી જેવું ગણાશે કે અગર તમારી 1200 રૂપિયા ખર્ચવાની તૈયારી હોય તો જ શુદ્ધ ઘી મળવાની શક્યતા છે. એમ 5-7 હજાર સુધીના બજેટ ખર્ચવાની તૈયારી હોય એને શુદ્ધ કોટિંગવાળી વસ્તુ મળી શકે છે. બીજું, આ ઘીનું એક્ઝામ્પલ આપતી વખતે એક બીજી પણ અગત્યની વાત દરેકે પ્રેક્ટિકલી સમજવી જરૂરી છે કે જેમ શુદ્ધ ઘી ખાવાથી માનવી અમર નથી બની જતો, એ કાંઈ અમૃત નથી. 1200 રૂપિયા આપણે ખર્ચે છે તે પણ આપણા સારા આરોગ્ય માટે ખર્ચે છે, પણ એ અમૃત નથી બની જતા કે શુદ્ધ ઘી ખાઈને અમર નથી થઈ જવાતું. એવું જ 200 મિલીગ્રામ દાગીના તે શુદ્ધ સોનાના દાગીના નથી થઈ જવાના. એ તો અંતે 5 લાખનો માલ 5 હજારમાં મળે છે. અમૃત તો નથી જ ને, કે શુદ્ધ સોનું નથી. તો 5-7 હજારના ખરીદતી વખતે આ મર્યાદા પણ ધ્યાનમાં રાખવાની છે કે મેં 5-7 હજારના લીધા એટલે પતી ગયું, હવે એને કંઈ થાય નહીં કે મારે કંઈ જોવા પણ એવું નહીં. આપણે બધી રીતની કાળજી રાખીને સાચવીને પહેરીએ, એની જે સાચવણીની સૂચના હોય એ પ્રમાણે સાચવીએ તો લાંબા સમયની લાઈફ મળે છે. સૌથી અગત્યનો પોઈન્ટ અને સૌથી અગત્યની નિશાની કે જે ચીજના અંદર ખરેખર સોનું ચડ્યું છે, પછી તે 100 મિલીગ્રામ હોય, 150 મિલીગ્રામ હોય કે 200 મિલીગ્રામ હોય, તો તેની અમુક સમય મર્યાદા સુધી, દાખલા તરીકે 1 વર્ષ સુધી તેની સર્વિસ વોરંટી મળવી જોઈએ, કારણ કે થોડી મોંઘી વસ્તુ છે. મેન્યુફેક્ચર તરફથી કે સેલર તરફથી આપણને કંઈ વોરંટી મળે તો આપણે એના ઉપર ભરોસો કરી શકીએ કે ભાઈ આ ચીજમાં કંઈ વાંધો આવશે તો આ લોકો બેઠા છે, એટલો બધો દગો નહીં કરે. એ ઉપરાંત સર્વિસ સિવાય એનું થોડું ઘણું રિટર્ન વેલ્યુ મળવી જોઈએ, અથવા તો એક્સચેન્જ વેલ્યુ. સમજો કે કેશ રિફંડ નહીં, પણ એક્સચેન્જ વેલ્યુ મળવી જોઈએ. શું કામ કે અગર કોઈ દાવો કરે છે કે મેં 150 મિલીગ્રામ ગોલ્ડ છે, તો કસ્ટમરે વાપરી લીધા પછી તેને પ્રોસેસિંગમાં થયેલા લોસ પછી અને રિકવરીની પ્રોસેસ દરમિયાન પણ થયેલા લોસ પછી એને 150 મિલીગ્રામમાંથી 75 મિલીગ્રામ સોનું ઓછામાં ઓછું પાછું મેળવી શકાય. તો એ પૈસા ગ્રાહકને મળવા જોઈએ જો ખરેખર સોનું છે તો. પછી આજકાલ કોઈ દુકાનદાર એવી રીતે ચલાવતા હોય છે કે ભાઈ આ તમે 5,000 રૂપિયાની વસ્તુ છે, હું 2500માં આપી દઉં, તમારે પછી પાછું નહીં આવવાનું. તો એ ખોટું જ કરતા હશે એવું નથી કહેવાનું. ક્યારેક ગેરંટીની સર્વિસ ને વોરંટીની રિટર્ન વેલ્યુ એ થોડી મગજમારીની વસ્તુ થઈ જાય છે, અને ઘણા દુકાનદારો એમાં બધા પડવા નહીં માંગતા હોતા, તો તે એવી રીતે વેચી નાખતા હોય છે. પણ કસ્ટમરે અહીં પોતાની વિવેક બુદ્ધિનો ફરી ઉપયોગ કરવાનો છે કે જે ચીજનું પાછળથી કાંઈ મળવાનું જ નથી તો મારે એમાં સોનું છે તેવું માનવું કેટલું વ્યાજબી છે. સોનું હશે કે કેમ મારે બી વિચારવા જેવું છે. તો આ પ્રાઇસ પોઈન્ટના સાથે દરેક વસ્તુના તમને ભાવની રેન્જ અને ક્વોલિટીની ડિટેલ સમજાવી. આપને પણ આગળ ક્યારેય પણ લગ્ન પ્રસંગ હોય, તહેવારો હોય કે કંઈ રૂટીન પહેરવાની વસ્તુમાં અગર સોનાનું જોખમ નથી લેવું ને આવી વસ્તુ યુઝ કરવી છે, તો સૌથી પહેલાં એ ધ્યાનમાં રાખવાનું છે કે 5-7 હજાર રૂપિયાથી ઓછે ખરેખર તમને ગોલ્ડ કોટિંગની વસ્તુ મળવાની નથી. ખરેખરમાં ગોલ્ડ કોટિંગ છે તો એની કંઈક સર્વિસ મળવી જોઈએ, અને ખરેખર ગોલ્ડ કોટિંગ છે તો એની કંઈક રિટર્ન વેલ્યુ મળવી જોઈએ. ભલે હું તો કહું 500 રૂપિયા કે 700 રૂપિયા, 5,000ની વસ્તુ લીધી છે, 500 રૂપિયા એટલે ખાલી 10% થયા, તો એવું કંઈક મળવું જોઈએ તો એમાં ગોલ્ડ કોટિંગ હોવાની શક્યતા છે. બાકી તો કહેવાય છે ને કે જૈસી જિસકી સોચ, એ પ્રમાણે જેવી રીતે અલગ અલગ ક્વોલિટીના ઘી મળે છે એમ અલગ અલગ ક્વોલિટીની 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી મળે છે. આપ સૌએ આ વિડીયોને ધ્યાનથી નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.